ધારી નગરપાલિકાની બેદરકારી ફરી એક વખત સામે આવી છે। ધારીના વાલ્મીકી નગરમાં છેલ્લા 8 દિવસથી પાણી વિતરણની કામગીરી બંધ છે। પાણી માટે વલખા મારતા વાલ્મીકી નગરના રહેવાસીઓ છે। અગાઉ પણ રેડિયા ઢોરનો ત્રાસ ગામમાં અને ગંદકીના ગંજ જામ્યા છે। સફાઈ કામદારોના પગાર, પાણી વિતરણની કામગીરી જેવી અનેક બાબતોથી નગરપાલિકા પ્રખ્યાત છે। છેલ્લા 8 દિવસથી ધારીના વાલ્મીકી નગરમાં પાણી વિતરણ ન થતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। તે નગરપાલિકા દ્વારા બસ એક જ જવાબ છે, લાઈન તૂટી ગયાને લીધે પાણી વિતરણ થતું નથી। તો શું લાઈન રિપેરિંગ ન થઈ શકે? લોકોને પાણી વિતરણ નહીં થાય તેવા અનેક સવાલો ધારીના વાલ્મીકી નગરના રહેવાસીઓ કરી રહ્યા છે। વાલ્મીકી નગરના રહેવાસીઓ વિનંતી કરી શકે બને તેટલું વહેલી તકે પાણી વિતરણ કરવામાં આવે છે। કેસી ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। શું નામ તમારું? ઉમેશભાઈ ચાવડા। શું પ્રશ્ન છે તમારો? અમારે પાણીનો પ્રશ્ન છે। આ 10 દિવસ થયા, 10 દિવસથી અમારા વાસની અંદર પાણી નથી આવતું અને પાણીની બહુ જ પ્રોબ્લેમ છે અમારે। અને અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ અધિકારી ધ્યાન દેતા નથી। કેટલા દિવસથી પાણી નથી આવતું? 10 દિવસથી પાણી આવતું નથી અમારે। તમે રજૂઆત કરેલી? હા, રજૂઆત કરેલી હતી। ફરજ પરના અધિકારીને ફોને અત્યારે કરેલો હતો। તો શું કીધું તમને? એણે એવું કીધું કે તમે વાલમેનને કહો, બરોબર। વાલમેનને કીધું તો વાલમેને એવું કીધું કે અમે વાલ ખોલેલો છે પણ પ્રેશરના કારણે પાણી આવતું નથી। તો પછી તમને શું પ્રશ્ન શું કે હલ થાય? પ્રશ્ન અમારે એ કે અમારે વ્યવસ્થિત પાણી જોઈએ, પાણી અમારે આવતું જ નથી। બરોબર। ધારી નગરપાલિકા, વાલમેન હરેશ ગોંડલિયા, આ ઋષિ સમાજમાં અત્યારે મને એ લોકોએ બોલાવ્યો છે। આ લોકોને પાણી ચડતું નથી અને પાણીનો પ્રશ્ન છે 5-6 દિવસ થા। તો અત્યારે અહીંયા સંપ ને ટાંકાની બધી બંધ છે, 2 મોટરો બંધ છે। અત્યારે ખાલી 3 મોટરનું પાણીનું ડાયરેક્ટ વિતરણ થાય છે, તેમાં પાણી આ લોકોને ચડતું નથી, પાણી ભરાતું નથી અને પાણી આવવામાં બહુ વિલંબ થાય છે। 7:45 વાગ્યાનું મેં ખોલ્યું હતું તો આ લોકોને હજી અડધાની ભરાણું નથી પાણી અને પાણીની બહુ તકલીફ આ લોકોને છે। એટલા માટે આ લોકોએ કીધું કે ભાઈ તમે ટાંકાની વ્યવસ્થા કરો, બરાબર। મેં કીધું ભાઈ એ મારા અંડરમાં ન આવે, એ મારા સાહેબ પિન્ટુભાઈ છે અથવા ચીફ ઓફિસર સાહેબ છે એના અંડરમાં આવે। હું જોઈ શકું, હું અહીં બેસું, તમારે ભરાય નહીં ત્યાં સુધી તમ તારે હું બેસું। તો પિન્ટુભાઈને રજૂઆત કરી તો પિન્ટુભાઈ તમને શું કીધું? પિન્ટુભાઈ કહે કે હું અત્યારે નહીં આવી શકું, એ કહે બરાબર છે। અને એ લોકોને અહીંયા સવારે સાહેબ આવે ત્યાં આવીને રજૂઆત કરે।